નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રથમ ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, આપણે મોટા દાખલાઓની શરૂઆત કરી દીધી છે. જે બોર્ડની અંદર પરીક્ષાલક્ષી જે દાખલાઓ અવારનવાર પૂછાતા હોય છે એવો એક દાખલો લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયો. એવો જ દાખલો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 12 પેજ નંબર 36 ઉપર આપવામાં આવેલો છે, જે આપણે અત્યારે જોવાનો છે. પહેલાં આપણે રકમ વાંચી લઈએ. રકમ વાંચ્યા બાદ આપણે જાણીએ છીએ કે આમનોંધના આધારે આ દાખલાની ગણતરી થતી હોય છે. ધ્યાની સિરામિક લિમિટેડ 10/1 એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 150ના પ્રીમિયમે બહાર પાડ્યા. તો જરૂરી સમજૂતીની અંદર આપણે લખી દઈએ કે 3 લાખ શેરની સંખ્યા છે, 10 મૂળ કિંમત છે અને પ્રીમિયમ 150 થી બહાર પાડવામાં આવ્યા છે. ધ્યાની લિમિટેડે પોતાના શેર પ્રીમિયમથી બહાર પાડ્યા છે. હવે અહીં આગળ શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. 3 હપ્તા અહીં આગળ આપેલા છે: અરજી, મંજૂરી અને આખરી હપ્તો. આપણે 3 લાખે જ ગણતરી કરવાની હોય. જેટલા શેર બહાર પાડ્યા હોય, વધારાની શેર અરજી આવે તો લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા, ના મંજૂર કરીને જે તે શેર હોલ્ડરોને પરત કરવામાં આવે છે. હવે અહીં આગળ તમારે સમજવાની જરૂર છે, કુલ 74 થી બહાર પાડ્યા છે. 70 પ્રીમિયમ છે વિદ્યાર્થી મિત્રો. 70 શું છે? પ્રીમિયમ છે. તો સ્વાભાવિક છે 4 મૂળ કિંમત હશે. આનું વિભાજન વ્યવસ્થિત કરતાં તમારે ખાસ શીખવાની જરૂર છે. વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, પણ સ્પષ્ટ કીધું છે કૌંસની અંદર 40 પ્રીમિયમ, 40 પ્રીમિયમ સહિત કુલ 44 છે. કુલ 44 છે તો 40 એ પ્રીમિયમ છે, તો 4 એ શું હશે? મૂળ કિંમત હશે મંજૂરી સમયે. આખરી હપ્તાની અંદર કુલ આપેલા છે 42, તો એનો અર્થ એ થયો 40 એ પ્રીમિયમ હશે અને 2 અહીંયા હવે તમારે સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાન આપજો એટલે ખ્યાલ આવી જશે. 10 મૂળ કિંમત થઈ ગઈ આપણી અને આનો સરવાળો કરીએ એટલે 150 થઈ જશે, કે જે ઉપર તમે દેખાય છે. આ બાબત હંમેશ માટે યાદ રાખવી. આ તો પ્રીમિયમ સહિત કૌંસમાં જે મેં લખ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રીમિયમ મૂળ કિંમત વત્તા પ્રીમિયમ સહિત છે. તો ગણતરી કરતી વખતે આપણને આ બધી બાબતનો ખ્યાલ આવે. હવે આગળ વાંચીએ. કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી હતી, એટલે અહીં આગળ વધારાની અરજીઓ મળી નથી. અહીં આ કંપનીને જેટલા બહાર પાડ્યા એટલી જ અરજીઓ મળી છે. વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. જો એક વિશાલ નામનો ભાગીદાર શેર હોલ્ડર છે કે જે કેટલા શેર ધારણ કરેલા છે, એણે વિશાલ 2000 શેર ધરાવે છે, જેણે આખરી હપ્તાની રકમ ભરી નથી. આ બધા જ પ્રીમિયમ વાળા છે, પ્રીમિયમ સહિતના છે, એટલે છેલ્લું પણ પ્રીમિયમ સહિતનું જ છે. એનો અર્થ એ તો વિશાલે અરજી સમય નાણાં ભર્યા, મંજૂરી સમય નાણાં ભર્યા, પરંતુ કયા નથી ભર્યા? આખરી હપ્તાના નથી ભર્યા. માટે આપણે જાણીએ છીએ કે જેટલા ભરેલા હોય એના જપ્ત કરવામાં આવશે. એટલે અરજી અને મંજૂરી સમયના એના કંપની શું કરશે? જપ્ત કરશે. હવે આગળ વાંચીએ કે જપ્ત કરેલા શેર કંપની ફરીથી બહાર પાડે છે. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ 80 લેખે અવનીને પૂરેપૂરા ભરપાઈ થઈ ગયેલા ફરીથી બહાર પાડ્યા. શેર દીઠ 80 લેખે, એટલે શેર દીઠ 80 લેખે ફરીથી બહાર પાડ્યા. અને જે અવનીએ, એટલે કે બીજો એક શેર હોલ્ડર છે, અવનીએ ખરીદી લીધા, એટલે ટૂંકમાં વેચાઈ ગયા. જે જપ્ત કરવામાં આવેલા હતા તે, અને બાકીનો હપ્તો એ વેચાઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, કંપનીના હિસાબી ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો શેર મૂડીને લગતા વ્યવહારોની. તો અહીં આગળ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલી આમનોંધ આવશે? 9. કઈ રીતે? 2 અરજી સમયે
બે મંજૂરી સમય, બે આખરી હપ્તા સમય, એટલે આ બધાની બે બે એટલે 6 થઈ ગઈ, અને જપ્તીની 3. જ્યારે જપ્ત કરવામાં આવે ત્યારની આમ નોંધ, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારની આમ નોંધ, અને જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે તેની આમ નોંધ. એટલે અહીં આગળ હવે એક એક કરીને આપણે શરૂ કરીએ. આપણને દાખલામાં તારીખ નથી આપી એટલે અહીં આગળ આપણે ક્રમ પ્રમાણે જઈશું. નંબર 1, જ્યારે પહેલી આમ નોંધ અરજીને લગતી હોય વિદ્યાર્થી મિત્રો. કોને લગતી? અરજી. જ્યારે અરજીના નાણાં મળે ત્યારે, શેર બહાર પાડવામાં આવે ત્યારે પૈસા આવે માટે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. તમારી જાણ સારું ગણતરી અહીંયા દર્શાવી દઉં. 3 લાખ આપણે શેર બહાર પાડ્યા છે અને ગુણ્યા 74 પ્રીમિયમ સહિત. ધ્યાન રાખવાનું, કઈ રકમ ધ્યાનમાં લેવાની અહીંયા? પ્રીમિયમ સહિત. તો 74 ગુણ્યા 3 લાખ કરીએ એટલે આપણને મળશે 2,22,00,000. 2,22,00,000. આપણને એવું અપેક્ષા છે કે અરજી સમયે 2,22,00,000 રૂપિયા આવશે. હવે આપણે ઠરાવ પસાર કરીએ. અહીંયા તો બાબત જે શું આવે? શેર અરજીના નાણાં મળ્યા તેના. સિમ્પલ આમનો બાબત જે શેર અરજીના નાણાં મળ્યા તેના. બીજો, જ્યારે નાણાં મળ્યા તો હવે એને શેર મૂડી ખાતે લઈ જવા પડે. અરજીના નાણાં તો શેર અરજીના નાણાં જ્યારે શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારની આમ નોંધ. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. અહીંયા લખવાના 2,22,00,000. ધ્યાન આપવાનું છે અહીંયા તમારે ખાસ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને બીજું અહીંયા જરાક જગ્યા છોડજો, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આ બાબત સમજવાની. તો એક છે શેર મૂડી. શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત ધ્યાનમાં લેવાય. આ બાબત ધ્યાન રાખજો. 3 લાખ ગુણ્યા 4 એટલે 4 તાલીને 12. અહીંયા આવશે શેર મૂડી કેટલી? 12 લાખ. પ્રીમિયમ વધુ છે તો 3 લાખ ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ કેટલું વિદ્યાર્થી મિત્રો? 70. એટલે 7 તાલીસને 21. 2,10,00,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા આવશે? 2,10,00,000. આ બાબત હંમેશા તમારે ધ્યાનમાં રાખવાની છે. જો અરજી સમયે બધા નાણાં મળી ગયા હતા, હિસાબી ચોપડે આ રીતે એની આમ નોંધ આવે. વધારાની જો અરજીઓ મળી હોત તો આપણે જે તે શેર હોલ્ડરોને પરત કરી દેવાની રહેત, પણ આ દાખલામાં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલે અહીં આગળ 9માંથી 2 આમનોંધ આપણી ઓછી થઈ ગઈ, એટલે 2 અરજીની આમનોંધ આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 3 કોનો વારો આવ્યો? મંજૂરી. તો હવે બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે એવો શબ્દ ના આવે. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે આની અંદર કે વિદ્યાર્થીઓ ગોખવાની કાંઈ જરૂર નથી, સમજવાની જરૂર છે. હવે ઇક્વિટી શેર મંજૂરીના નાણાં લેણા થાય એનો ઠરાવ પસાર કરવો પડે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગની અંદર. એટલે આપણે એક ઠરાવ પસાર કરીએ છીએ કે ભાઈ મંજૂરીના નાણાં લેણા થયા તેને હજુ મળ્યા નથી, ઠરાવ પસાર કર્યો છે. તો એની આમનો શું આવે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. તે આની ગણતરી સિમ્પલ, 3 લાખ ગુણ્યા 44 કરી દેવાના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે અહીં આગળ 3 લાખ ગુણ્યા પૂરેપૂરા 44 કરીએ એટલે આપણને મળશે 1,32,000. 1,32,00,000. હવે અહીં આગળ 3 લાખ ગુણ્યા શેર મૂડી આપણી કેટલી વિદ્યાર્થી મિત્રો? મૂળ કિંમત ધ્યાનમાં લેવાય 4 એટલે 12 લાખ. અને અહીં આગળ તમારી જાણ સારું ફરીથી લખી દઉં, 3 લાખ ગુણ્યા 40 એ 4 તાલીને 12. 1,20,00,000.
આ તો આપણે ઠરાવ પસાર કર્યો. હવે ખરેખર જ્યારે મંજૂરીના નાણાં મળે ત્યારે, જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મંજૂરી સમયે પણ બધા શેર હોલ્ડરોએ પોતપોતાના હપ્તા સમયસર ભર્યા હતા, એટલે પૂરેપૂરી રકમ મળી ગઈ હશે. એટલે અહીંયા આગળ નંબર 4, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે અહીં આગળ આપણે કેટલા નાણાં મંગાવેલા સીધે સીધા લખી દેવાના, ગુણ્યા 44 કરીએ છીએ એટલે આપણને કેટલા મળે છે? 1 કરોડ ને 32 લાખ. 1 કરોડ ને 32 લાખ. આ તો નાણાં મળ્યા તેના. પણ સાચવવાનું ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? નંબર 5માં. કેમ કે અહીં આગળ આખરી હપ્તા સમય એક 2000નો શેર હોલ્ડર જે છે એ પોતાના નાણાં સમયસર ભરી રહ્યો નથી, ચૂકી ગયો છે ટૂંકમાં. હવે આખરી હપ્તાના નાણાં લેણા થયા તેનો ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે કહીએ આમનો દાવે આની જેમ સેમ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી, કેમ કે પ્રીમિયમ સહી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે આવશે. ગણતરી ધ્યાનમાં રાખજો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે સીધે સીધા તમારે 3 લાખ ગુણ્યા 42 કરવાના વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને રકમ મળશે 1 કરોડ ને 26 લાખ. હવે આની ગણતરી કરીએ ઇક્વિટી શેર મૂડીની, તો મૂળ કિંમત ધ્યાનમાં લેવાય. 3 લાખ ગુણ્યા 2 એટલે 6 લાખ, અને અહીં આગળ 3 લાખ ગુણ્યા 40 એટલે 4 તાલી ને 12, 1 કરોડ ને 20 લાખ. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે નંબર 6. શું ખરેખર આપણા ખાતામાં 1 કરોડ ને 26 લાખ આવ્યા હશે? નહીં, કારણ કે અહીં આગળ એક વિશાલ નામનો શેર હોલ્ડર છે કે જેણે 2000નો હપ્તો પોતે અગાઉ ભરેલા હતા અરજી સમય અને મંજૂરી સમય, પરંતુ આખરી હપ્તો ભર્યો નથી, એટલે આપણા ખાતામાં 1 કરોડ ને 26 લાખ નહીં આવ્યા હોય વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે એની અમનો થશે જરા ધ્યાન આપજો. અહીંયા હું લખું છું બેંક ખાતે ઉધાર, ધ્યાન આપવાનું. અહીંયા લખું છું મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આપણને કેટલી અપેક્ષા હતી? 1 કરોડ ને 26 લાખ. 1 કરોડ ને 26 લાખ આવશે, પરંતુ મળવાનો બાકી હપ્તાની ગણતરી કરું તો અહીંયા તમે સમજી શકો છો 2000નો વિશાલનો હપ્તો છે ગુણ્યા 42 કરું, 42 4 દુ 8 84,000 એણે હપ્તા સમય ભર્યા નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ 42 ગુણ્યા કેલ્સીમાં કરી લઈએ એટલે 84,000. જો 84,000 આપણી પાસે ઓછા આવ્યા, કેમ કે મળવાનું બાકી છે, મળ્યા નથી આપણને. તો કેટલા મળ્યા હશે? તો 1 કરોડ 26 લાખ માઇનસ 84,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1 કરોડ ને 25 લાખ 16,000. 1 કરોડ 25 લાખ 16,000. હવે આની ગણતરી કરવી હોય તોય પણ કરી શકીએ, કારણ કે હવે આપણે 3,000 શેર નહીં લેવાના. 3 લાખમાંથી આપણે 2,000 શેર ઓછા કરી નાખીએ એટલે આપણું ભરણું ભરાયું હશે 2,98,000 ગુણ્યા 42. આટલું પણ કરો એટલે તમને 1 કરોડ 25 લાખ 16,000 મળી જશે વિદ્યાર્થી મિત્રો. એ રીતે પણ આપણે અસર આપી શકીએ છીએ, પરંતુ આ તમને ખ્યાલ આવે એટલા માટે. જો કે ઉદાહરણની અંદર મળવાના બાકી હપ્તા વિશે આમનોંધ આપી નથી, એ રીતે પણ આપણે અસર આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણી 3 બાબતો સોલ્વ થઈ ગઈ. અરજી સમયની 2, મંજૂરી સમયની 2 અને આખરી હપ્તા સમયની 2 આમનોંધ આપણે પસાર કરી લીધી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જપ્તીની 3 અસર આવે એ હંમેશા યાદ રાખવાનું. હવે અહીં આગળ જપ્તીની કાર્યવાહી આપણે શરૂ કરીએ. તો જ્યારે નંબર 7 યાદ રાખવાનું, જપ્ત કરવામાં આવે ત્યારે તમારે નથી લખવાનું, તમારી જાણ સારું લખાવું છું. જ્યારે શેર
જપ્ત કરવામાં આવે ત્યારે જે નથી થતું એ થતું હોય છે, એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2000 શેર છે ગુણ્યા 10, એટલે અહીંયા આગળ આવશે 20,000. અહીંયા 10 કયા? મૂળ કિંમત, એ હંમેશા ધ્યાનમાં લેવાની. અહીંયા ધ્યાનમાં લેવાની આપણે મૂળ કિંમત. હવે એણે કયો હપ્તો નથી ભર્યો વિદ્યાર્થી મિત્રો? આખરી હપ્તો. તો એ પ્રીમિયમ વાળો છે, તો સ્વાભાવિક છે અહીંયા આગળ લખવાનું આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ધ્યાન રાખજો, આ ખાસ 2000 ગુણ્યા પ્રીમિયમ વાળો હપ્તો હતો એ નથી ભર્યો, એની કિંમત છે 40, એટલે 4 દુને 8, 80,000. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા અને તે બાકી હપ્તા ખાતે, એટલે કે આખરી હપ્તો. આખરી હપ્તાની રકમ તો આપણને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, કેટલી એણે નથી ભરી, પ્રીમિયમ સહિત ધ્યાનમાં લેવાનું. એટલે 2000 ગુણ્યા 42, એટલે 42 દુને 84,000 એણે ભર્યા નથી. તો કેટલા જપ્ત કરવામાં આવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, મૂળ કિંમત ધ્યાનમાં લેવાની. કઈ કિંમત? મૂળ કિંમત. જપ્તીમાં પ્રીમિયમવાળા જે એણે ભરેલા હતા, અહીંયા બંનેમાં પ્રીમિયમ સમાયેલું છે અરજી અને મંજૂરીમાં, પરંતુ આપણે કયું લેવાનું? મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી? 4 + 4 અરજી અને મંજૂરીની, એટલે 8, એટલે 16,000 થાય. 6 × 4 = 10 વધી પડી 1, 8 ને 2 10, લાખ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો આ બાબત તમારે ખાસ સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. જેટલી બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ આ સ્ટેજ ઉપર કરતા રહેશો એટલે તમને કોઈ પ્રશ્ન વાંધો આવશે નહીં કે પ્રીમિયમવાળો હપ્તો ભરેલો છે અને અગાઉ પણ પ્રીમિયમવાળા હપ્તા આપેલા છે, પરંતુ એણે એક પ્રીમિયમવાળો હપ્તો ભરેલો નથી, ત્યારે હિસાબી ચોપડે જપ્તી વખતે કઈ અસર થાય એના નાના દાખલાઓ તો આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. જો એ તમને વ્યવસ્થિત આવડ્યા હોય તો તમને આ બાબત વ્યવસ્થિત ફાવે. હવે નંબર 8 અગત્યનો આપણા માટે, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે. હવે અહીં આગળ સ્પષ્ટ કીધું છે 80 લેખે ફરીથી બહાર પાડ્યા, એટલે પ્રીમિયમથી બહાર પાડ્યા એમ કહેવાય. તો સ્વાભાવિક છે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી હવે જમા થશે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. વટાવથી શેર બહાર પાડેલા હોય તો જ વિદ્યાર્થી મિત્રો જપ્તીની આમનોંધ આવશે, ઉધાર બાજુ બાકી અસર આવશે નહીં. હવે અહીં આગળ ઇક્વિટી શેર મૂડી આપણી 2000 ગુણ્યા 10, ધ્યાન આપજો, એટલે કુલ 80 થવા જોઈએ, એટલે અહીં આગળ તો 20,000 આવી જાય છે આપણા. હવે 2000 ગુણ્યા 70 કરવા પડે, એટલે 7 દુને 14, 2000 ગુણ્યા 80, 8 દુને 16, 1,60,000, તો 1,40,000 આવશે. 7 દુ 14, 1,40,20,000 ને 60,000. કારણ કે કંપની કઈ રીતે બહાર પાડ્યા છે? 80થી બહાર પાડ્યા છે. તો આપણે 2000 ગુણ્યા 80 એટલે 1,60,000. બીજું આપણી શેર મૂડી કેટલી વિદ્યાર્થી મિત્રો? કુલ શેર મૂડી છે આપણી મૂળ કિંમત 10, તો બાકીનું શું હશે? પ્રીમિયમ. આ બાબત હંમેશ માટે યાદ રાખવાની. હવે છેલ્લી આમનોંધ કે નંબર 9, જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે યાદ રાખવાનું, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો માત્ર જમા બાકી છે, ઉધાર બાકી તો નથી. એટલે 16,000માંથી 0 જાય એટલે સ્વાભાવિક છે 16,000ના 16,000, પૂરેપૂરી રકમ આપણે જમા બાકી લઈ જવી પડશે 16,000 મૂડી અનામત ખાતે.
અહીંયા દાખલાની અંદર અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે, સરવાળો આપણે કરી દેવાનો રહેતો હોય છે, ઉધાર બાજુ જેટલો હોય એટલો જમા બાજુ સરવાળો થતો હોય છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ અહીં આગળ આપણને દાખલાની અંદર જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જામીનગીરી પ્રીમિયમ ખાતું તૈયાર કરો. તો કદીક આવું પૂછી નાખતા હોય છે, ત્યારે તમારે મૂંઝવવાની કાંઈ જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, ખતવણી કરવાની છે. આમનોંધના આધારે ખાતાની અંદર ખતવણી કરવીની પ્રક્રિયા આપણે અગાઉના ધોરણની અંદર ભાગ 1 ની અંદર શીખી ગયા છે. ખૂબ જ સરળ છે. પુનઃગઠન ચેપ્ટરની અંદર પણ શીખી ગયા. તો અહીં આગળ જોઈએ તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અલગ ચોકથી ટીક માર્ક કરતો એટલે તમને ખ્યાલ આવે. એક આમ નોંધ આવશે, કારણ કે 3 હપ્તામાં હતી આમ નોંધ. અહીંયા આવશે એક આમ નોંધ આવશે, અહીંયા પણ પ્રીમિયમ છે. જ્યાં જ્યાં પ્રીમિયમ છે વિદ્યાર્થી મિત્રો એની અસર આપણે આપવી પડશે. 1 2 3 4 ને 5. હવે વિદ્યાર્થી મિત્રો ખતવણી કરવા જઈ રહ્યો છે ત્યારે ધ્યાન આપીશું આપણે ઉધાર જમા. બીજી આમનોંધની અંદર આપણે જમા બાકી છે એટલે જમા બાજુ લખીશું, પરંતુ નામ વિરુદ્ધ લખીશું. ઇક્વિટી શેર અરજી ખાતે રૂપિયા, રકમ લખવાની પ્રીમિયમની સામી છે 2,10,00,000. ખતવણી થઈ ગઈ. હવે નંબર 3 ની અંદર જોઈએ તો જમા બાજુ ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,20,00,000. નંબર 3 ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા બાજુ 1,20,00,000. ઉધાર બાજુ નંબર 7મી આમનો તમે જુઓ ઉધાર બાજુ, પરંતુ નામ જમા બાજુ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2 આપેલા છે. જો ત્યાં આગળ આપણને તો અહીં આગળ આપણે જામીનગીરી ઇક્વિટી શેર જપ્તી, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, કારણ કે જમા બાજુ 2 આપી છે. જો વિદ્યાર્થી આ શેર જપ્તી બી લખી નાખે, બાકી હપ્તો લખી નાખે, કારણ કે બાકી હપ્તો એ જ આખરી હપ્તો હતો, પણ રકમ છે વિદ્યાર્થી મિત્રો કેટલી? 80,000. ત્યારબાદ હજુ એક આમ નોંધ રહી છે જમા બાજુ 1,40,000. જામીનગીરી પ્રીમિયમ, પણ અહીંયા શબ્દ આવશે વિરુદ્ધ, બેંક ખાતે. આના આપણે સરવાળા કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે કેલ્સીમાં આપણને જવાબ મળી જશે. ₹4,51,40,000. 4,51,40,000 માંથી આપણે જે બાકી પડશે એને આપણે આગળ લઈ જવાની રહેશે. બાકી આગળ લઈ ગયા. ₹4,51,40,000 માઇનસ 80,000 કરીએ એટલે આપણને મળશે 4,50,60,000. 4,50,60,000. જો આપણને કોઈ પણ ખાતું બનાવવાનું કહે તો જરા પણ પરીક્ષાની અંદર જરા પણ મૂંઝાતા નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે ખાતાની અંદર હંમેશા ખતવણી કરવાની હોય જનરલી આમનોંધના આધારે. તો આમનોંધ તો આપણી પાસે છે જ. ખતવણી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હોતી હોય છે, પણ બોર્ડની અંદર જો આ પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાત એને બનાવવું પડે, કારણ કે એના માર્કો હોય. પરંતુ તમને જવલ લે છે એવું ખાસ પૂછતા હોય છે, અને પૂછે તો ડ્રો કરવાનું રહેશે, તૈયાર કરવાનું રહે. તો આજના માટે આટલું પૂરતું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ભેગા થઈશું ને ત્યારે ઉદાહરણ નંબર 13 બોર્ડે આપણા અભ્યાસક્રમમાંથી એને ઘટાડો કર્યો છે, એટલે ઉદાહરણ નંબર 14 આપણે જોઈશું. એને વ્યવસ્થિત તૈયાર કરજો, જેથી કરીને તમને ચલાવવામાં આવે ત્યારે વ્યવસ્થિત રીતે વધુ સમજાય. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો જેટલો બી શેરની પ્રમાણસર રકમની ફાળવણી છે ને આપણા અભ્યાસક્રમમાંથી
ઘટાડી દેવામાં આવ્યો છે. એટલે એમ જોવા જોઈએ તો ઉદાહરણમાંથી આપણે 3 દાખલા જ વ્યવસ્થિત રીતે બોર્ડની પરીક્ષામાં તૈયાર કરીને જવાના છે. અને ત્યારબાદ હું સ્વાધ્યાયની અંદર આવા જ દાખલાઓ આપણને આપવામાં આવેલા છે, મોટા દાખલા, એ પણ હું તમને વ્યવસ્થિત રીતે ચલાવીશ. તો જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં તમે શેર મૂડી ચેપ્ટરમાંથી 8માંથી 8 ગુણ દાખલાની અંદર અવશ્ય તમે પ્રાપ્ત કરી શકો. હેવ એ નાઇસ ડે.